ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે। દુબઈમાં ફસાયેલા ભારતીયો પરત સ્વદેશ જે છે તે ફરી રહ્યા છે। ત્યારે મહેસાણાના 3 જેટલા વેપારીઓ દુબઈથી પોતાના વતન મહેસાણા પરત ફર્યા છે। વેપારીઓએ વતન આવવા 5 ગણો વધુ ખર્ચ કરવો પડ્યો। ત્યાં હાઈ એલર્ટ જાહેર કરેલું અને બિનજરૂરી બહાર જવા માટે ત્યાં મનાઈ ફરવામાં આવેલી। ટિકિટ બુક કરવાની કોશિશ કરી રહ્યા હતા પણ ટિકિટ બુક નહોતા કરી શકતા। અમે યુએઈ થી પરત ફરવા માટે અમે ઓમાન મસ્કત એરપોર્ટથી ભારત પરત ફરવાનો અમે વિકલ્પ પસંદ કર્યો। અમારા માટે આ એક જ ખૂબ જ કઠિન સંજોગ હતા। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે। દુબઈમાં ફસાયેલા ભારતીયો પરત સ્વદેશ જે છે તે ફરી રહ્યા છે। ત્યારે મહેસાણાના 3 જેટલા વેપારીઓ દુબઈથી પોતાના વતન મહેસાણા પરત ફર્યા છે। ટેક્સી દ્વારા દુબઈ બોર્ડર પાર કરી મસ્કત જે છે તે પહોંચ્યા હતા તો બીજી તરફ મહેસાણાના વેપારીઓ એ ઓમાન મસ્કતના એ માર્ગે જે છે તે પરત ફર્યા છે। વેપારીઓએ વતન આવવા 5 ગણો વધુ ખર્ચ કરવો પડ્યો। જ્યાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વતન પરત આવવા લગભગ 65,000 રૂપિયાથી વધુનો ખર્ચ કરવો પડ્યો હતો। દુબઈમાં બધું સામાન્ય નથી તેવી વાત અલ્પેશ પટેલે કરી। ફોટો વિડીયો લેવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે। ફોટો વિડીયો લેવામાં આવે તો મોટી રકમનો દંડ જે છે તે પણ વસૂલવામાં આવે છે। ભારતની ધરતી પર પગ મૂકતા હાશકારો અનુભવ્યો તેવી વાત અલ્પેશ પટેલે કરી છે। હજુ પણ દુબઈમાં અનેક ભારતીયો ફસાયેલા હોવાનો દાવો જે છે તે અલ્પેશ પટેલ કરતા જોવા મળી રહ્યા છે। જ્યારે દુબઈ સરકાર સાચી વિગત જે છે તે જાહેર ન કરતી હોવાનો ગંભીર આરોપ અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતના લાઈવમાં પણ અલ્પેશ પટેલ જે છે તે દુબઈથી જોડાયા હતા અને ન્યૂઝરૂમ ગુજરાતના લાઈવમાં તેમણે ત્યાંથી દ્રશ્યો પણ બતાવ્યા હતા અને દ્રશ્યોની અંદર ત્યારે તો સાવ સામાન્ય સ્થિતિ જે છે તે જોવા મળી રહી હતી પરંતુ એમનો પરિવાર જે છે તે ખૂબ ચિંતામાં હતો। એમના પરિવારજનો એમની આંખોમાં આંસુ હતા કે જ્યાં અમારા પરિવારજનો અમારો ભત્રીજો અમારો ભાણેજ અમારા પતિ એ ક્યારે અહીંયા પાછા આવશે અને વહેલામાં વહેલી તકે ભારત સરકાર એમને ઘરે લઈ આવે તે પ્રકારની માંગણી પરિવારજનો કરી રહ્યા હતા। દુબઈમાં કામ અર્થે ગયેલા એ પટેલ પરિવાર જે છે તે ત્યાં ફસાયો હતો અને હોટલની અંદર એમણે લગભગ 7-8 દિવસ સુધી એમણે રહેવું પડ્યું હતું। 25 તારીખના આડેગાળે લોકો ગયા હતા અને ત્યારબાદ હમણાં છે કે પોતાના વતન પહોંચ્યા છે અને વતન પહોંચતા જ હાશકારો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક અનુભવ કરતા જોવા મળી રહ્યા છે અને છેલ્લા કેટલાય દિવસોથી જે યુદ્ધની સ્થિતિ છે એની સાચી માહિતી દુબઈની અંદર નથી આપી રહી સરકાર એ પણ વાત કરતા શું કહ્યું અલ્પેશ પટેલે સાંભળીએ એમને। જી જે પ્રમાણે એક આ યુદ્ધ શરૂ થયું છે અને એના કારણે જે મિસાઇલ્સો ઈરાન તરફથી છોડવામાં આવી હતી જે યુએઈમાં ઇન્ટરસેપ્ટ કરવામાં આવી રહી હતી અને ઇન્ટરસેપ્ટ કરવાથી જે ડેબ્રિસ યુએઈમાં પડી રહ્યું હતું એના કારણે ત્યાં હાઈ એલર્ટ જાહેર કરેલું અને બિનજરૂરી બહાર જવા માટે ત્યાં મનાઈ ફરવામાં આવેલી। જેના કારણે એર સ્પેસ અને ફ્લાઇટ ટેક ઓફ બંધ થઈ ગયું હતું એટલે અમે ચિંતિત હતા અને અમે પરત ફરવા માટે ટિકિટ બુક કરવાની કોશિશ કરી રહ્યા હતા પણ ટિકિટ બુક નહોતા કરી શકતા। અમે યુએઈ થી પરત ફરવા માટે અમે ઓમાન મસ્કત એરપોર્ટથી ભારત પરત ફરવાનો અમે વિકલ્પ પસંદ કર્યો અને વાયા ટેક્સી મસ્કત એરપોર્ટ પહોંચી ખૂબ લાંબુ ટેક્સી દ્વારા મુસાફરી કરી અને મસ્કત પહોંચ્યા બાદ અમે મસ્કતથી મુંબઈ ફ્લાઇટ લઈ અને મુંબઈથી અમદાવાદ ફ્લાઇટ લઈને અમે પરત ફર્યા છીએ। અમારા માટે આ એક જ ખૂબ જ કઠિન સંજોગ હતા ભારત પરત ફરવા સમયસર જે અમને ખૂબ જ ચિંતિત અને ડર જેવો અનુભવ થઈ રહ્યો હતો। કેટલા ખર્ચો થયો છે આપને આવવામાં? જી ખર્ચની વાત કરું તો અમે જવા આવવાની રાઉન્ડ ટ્રીપ 28,000ની પહેલા ટિકિટ કરેલી જઈ અને પરત આવવા માટેની પરંતુ અમારે ફક્ત આ પરત આવવા માટે કુલ ખર્ચ 65,000 આસપાસ થયો છે। ટેક્સી અને ફ્લાઇટ ટેક ઓફ અને ફ્લાઇટ ટેક્સી અને વિઝા આ ત્રણેય ટોટલ મળી 65,000 રૂપિયા અમને ખર્ચ પડ્યો પરત ફરવા માટેનો વન વે સાઇડ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।